રૂપિયા આપત ને તો પણ ખેડૂતને રાહત મળી શકે એવી સ્થિતિમાં હતો ખેડૂત. એ તમે નથી કર્યું. અને હવે તમે અરજીઓના નામે નાટક કરો છો ને એમાં પણ 100 રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે છે, કારણ કે તમે વીસીને પણ તમે કઈ આપતા નથી. એટલે આ બધી બાબતોમાં મને લાગે છે કે ખેડૂત વિરોધી નીતિ છે. હું ગુજરાતની જનતાને એટલી જ વિનંતી કરું છું, ખેડૂતોને એટલી જ વિનંતી કરું છું કે આપઘાત ન કરો. 2 વર્ષ ખમી જાઓ. તમે 30 વર્ષથી ભાજપીય કડદા પાર્ટીને સહન કર્યું છે. હું આપને આશ્વાસન આપું છું, વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે 2 વર્ષ સંઘર્ષ કરી જાઓ. અને વિજય માલ્યા પણ અહીંથી ભાગી ગયો, લોનના રૂપિયા ભર્યા નથી, તો એને આપઘાત નથી કર્યું. અને ભાજપના નેતાઓ એને ભગાડ્યા છે. ભાજપના કેટલાય મળતિયા ઉદ્યોગપતિઓ ભાગી ગયા છે લોનોના. તમે લોનોના ચક્કરમાં કે લોનોના ફોન આવે એનાથી ડરો નહીં. આપણે હિંમતથી એને સમય કાઢીશું, સમય આપણે આવશે ત્યારે ભરપાઈ કરી દેશું. ને 2 વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, તમે તમારી પોતાની સરકાર બનાવો. અને કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર. તમારો જ્ઞાતિનો આગેવાન અત્યારે આવતો નથી, તમારો જાતિનો આગેવાન આવતો નથી, અત્યારે તમારો ધર્મનો આગેવાન પણ આવતો નથી. ક્યાં ગયા છે બધા? કલાકારો ક્યાં ગયા છે? મોટિવેશનલ સ્પીકરો ક્યાં ગયા છે? ખેડૂતોના ખ બોલતા નથી. ખેડૂતોને અત્યારે ઉપર આપણે નીચે ધરતી જેમ ખેડૂતો મરી રહ્યા છે ત્યારે ખેડૂતોનો ખ નથી બોલતા. ત્યારે આવા લોકોથી તમારે હવે આગામી ચૂંટણીઓમાં છેતરાવાની જરૂર નથી. આવા લોકો આવે એટલે ઉભી પૂંછડીએ બગાડજો. બાકી અમે બેઠા છીએ. એટલે 2 વર્ષ કોઈ આવું ખરાબ પગલું ન ભરે એવી મારી વિનંતી છે. હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈ ખેડૂત આવું પગલું ન ભરે. ખેડૂતો માટે આમ આદમી પાર્ટીએ વિઝન રાખ્યું છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે સુદાનભાઈના કે ઉદ્યોગપતિ કઈ રીતે બનાવશો. ખેતીને જ્યાં સુધી ઉદ્યોગોની જેમ ટ્રીટ નહીં કરીએ અને ઉદ્યોગની જેમ આપણે ખેતી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ નથી બનવાનો અને ગુજરાત પણ નંબર 1 રાજ્ય નથી બનવાનું. અત્યારે તમે જો ગુજરાત પીછળતું જાય છે. વિશ્વ નંબરે આપણે આવી ગયા બધી સ્થિતિઓમાં. જે ગુજરાત 5 વર્ષમાં કેટલું પાછળ વયું ગયું છે. લોલમ લોલ ચલાવો છો તમે. એટલે મારી વિનંતી છે કે ખેતી ને ઉદ્યોગો કઈ રીતે ઉદ્યોગ બનાવી શકાય એવી અમારી પાસે વિઝન છે, જે આગામી સમયમાં અમે તમારી